चलो वाला मित्रों ने वेरी गुड आफ्टरनून બીજી વાર બરાબર વિડિયો નો અલગ તો વાત જરા એમ છે કે લાસ્ટ લેક્ચર ની અંદર આપણે જોયું શું જોયું હતું શુક્રપિંડ અને જનનપિંડ ઇન શોર્ટ જનનપિંડો વિશેની માહિતી આપણે જોઈ બરાબર જનનપિંડો વિશેની માહિતી આપણે જોઈ હતી દેખી એની અંદર પહેલું હતું શુક્રપિંડ હું તમને થોડો ફ્લેશબેક માં લઈને પછી આપણે નવા ટોપિક તરફ આગળ વધી બરાબર પહેલું કયું હતું શુક્રપિંડ ઉદર ગુહાની બહાર વૃષણ કોથળીની અંદર એક જોડ ડન એનું સ્થાન વૃષણ કોથળીમાં તાપમાન શરીરના તાપમાન કરતાં થોડું નીચું હોય એવી પણ આપણે વાત કરેલ જો તમને યાદ હોય તો બરાબર નેક્સ્ટ આગળ વધી શુક્રપિંડની રચના તો કે શુક્રોત્પાદક નલિકા એટલે કે શુક્રોત્પાદક નલિકા એટલે ઉત્પન્ન કરતી નલિકા એ નિર્માણ કરતી નલિકા અને પ્લસ આધાર પેશી આ બે રચનાઓ જોડાઈને કોની રચના કરે શુક્રપિંડની રચના કરે આધાર પેશી શેની બનેલી હોય બરાબર હવે એ કોષોનું બીજું નામ કયું લેડિંગના કોષો કે જે ની વચ્ચે અવકાશ હોય જેમને આંતરાલીય અવકાશ કહેવાય ઠીક છે બરાબર આવા અવકાશમાં લેડિંગના કોષો દ્વારા થતો સ્ત્રાવ એ કયા નામે ઓળખાય એન્ડ્રોજન્સના નામે ઓળખાય બરાબર ઓકે શું આમાં કે આવ્યું બરાબર છે ને તો બરાબર તો એવી વાત હતી એન્ડ્રોજન્સ તરીકે મુખ્ય કોનો સ્ત્રાવ થાય નરની અંદર ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ થાય ટેસ્ટોસ્ટેરોન છે આપણે કાઇન્ડ ઓફ સ્ટીરોઇડ હોર્મોન કહીએ મોટા ભાગે નરની અંદર એટલે કે છોકરાઓની અંદર સ્નાયુ વિકાસ સાધવા માટે અને છોકરાપણા માટે આ વસ્તુ રિસ્પોન્સિબલ છે છોકરાનું છોકરુંપણું એટલે ઘેરો અવાજ બરાબર સ્નાયુ વિકાસ જાતીય અંગનો વિકાસ બરાબર આ બધું રિસ્પોન્સિબલ બને ઇવન મેઇન ઘટના શુક્રકોષ જનન એટલે કે શુક્રકોષ ઉત્પન્ન કરવાની ઘટના શુક્રકોષ બનવાની જે આખી પ્રોસેસ છે ટેસ્ટોસ્ટેરોન દ્વારા નિયંત્રિત થતી હોય બરાબર સેકન્ડ નેક્સ્ટ કે આવો ટેસ્ટોસ્ટેરોન છે એ મુખ્ય એન્ડ્રોજન તરીકે વર્તે એ સિવાય શુક્રપિંડની આસપાસ જે રચનાઓ હોય લાઈક અધિવૃષણ નલિકા શુક્રવાહિની શુક્રાશય મૂત્રજનન વાહિની અને પ્રોસ્ટેટ ગ્રંથિ આ બધાના કાર્યનું નિયમન નિયંત્રણ કોના દ્વારા થશે વૃદ્ધિ વિકાસ ને બધું ટેસ્ટોસ્ટેરોન છે એના દ્વારા થોડું લેવામાં આવશે ઠીક છે ચોપડીને આરામ આપો ઘડી બોલું છું એના ઉપર જરા ફોકસ કરો ચોપડીમાં શું છે કે બધું એક પેરેગ્રાફમાં આપેલું છે તમે ક્યાંથી ક્યાં જશો ખબર જ નહીં કઈ દુનિયામાંથી ક્યાં જતા રહેશો બરાબર થાય એવું સેકન્ડ જનનપિંડ કયું છે અંડપિંડ કે જે ઉદરની અંદરની બાજુએ આવેલું છે જે ક્યાં આવેલું છે ઉદરની અંદરની બાજુએ બરાબર કેટલા છે એક જોડ જે સેમ શુક્રપિંડ શરીરની બહાર છે અંડપિંડ શરીરની અંદર છે સંખ્યા તો કેવી છે એક જ છે અંડપિંડ શું ધરાવે તો કે હજારોની સંખ્યામાં અંડપુટિકાઓ અને આધાર પેશી ધરાવે બરાબર ઠીક છે ઓકે ચલો આગળ વધીએ અમુક ઉંમર પછી એટલે પુખ્ત અવસ્થાએ તમને ખબર હોય કે અંડપુટિકાઓ છે એ શું થાય પરિપક્વ થવાનું શરૂ થાય અંડપુટિકા પરિપક્વ થવાનું શરૂ થાય
હવે આવી અંડકુટિકાઓ દ્વારા સ્ત્રાવ થતો અંતઃસ્ત્રાવ કયો? ઈસ્ટ્રોજન. કયો? ઈસ્ટ્રોજન, કે જે ફિમેલ ની અંદર જાતીય લક્ષણો પ્રેરવા માટે રિસ્પોન્સિબલ બને. લાઈક ઈનો અવાજ છે, શારીરિક વિકાસમાં જે કંઈ આવતું હોય, બરાબર, એ બધી રચનાઓ તમારે એમાં જોવાની આવે. નેક્સ્ટ, અંડપાત થઈ જાય પછી દર 28 દિવસે જે મેન્સ્ટ્રુઅલ સાયકલ ચાલે છે એ બધું ઈસ્ટ્રોજનના કંટ્રોલમાં, બરાબર. પણ 28 દિવસ થઈ ગયા પછી અંડપાત થાય. અંડપાત પછી અંડકોષ નું કવર, આપણે એને કહીએ છીએ કોર્પસ લ્યુટિયમ, બરાબર. એ કોર્પસ લ્યુટિયમ પણ એક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે. એનું નામ કયું? પ્રોજેસ્ટેરોન. કયું નામ? પ્રોજેસ્ટેરોન. ઈસ્ટ્રોજન તો આવી ગયો ને, બરાબર. હવે કયો આવે? પ્રોજેસ્ટેરોન, બરાબર. તો એ પ્રોજેસ્ટેરોન છે એ કમ્પલસરી ગર્ભધારણના કેસની અંદર વધારે હેલ્પફુલ બને. ગર્ભધારણ વખતે શરીરનો વિકાસ, સ્તન ગ્રંથિનો વિકાસ, પછી આપણે કીધું તું કુટિકા કોષ્ઠનો વિકાસ, બરાબર, કે જે દૂધનો સ્ત્રાવ કરવા માટે રિસ્પોન્સિબલ બનશે. આવી વાત એક જમાનામાં આપણે કરેલી, યાદ છે? ઓ ભાઈ આ બાજુ યાદ છે? હા, ચાલો નેક્સ્ટ, વધારાના અંતઃસ્ત્રાવો. શરીરની મુખ્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ પૂરી કરી. સૌથી પહેલા જોઈ હતી હાઇપોથેલેમસ, પછી જોઈ પિટ્યુટરી, પછી જોઈ પિનિયલ, પછી જોઈ થાઇરોઇડ, પેરાથાઇરોઇડ, પછી થાઇમસ, પછી એડ્રિનલ, પછી સ્વાદુપિંડ, શુક્રપિંડ, અંડપિંડ. અને હવે વધારાના અંતઃસ્ત્રાવ કે જે શરીરના અન્ય ભાગો કે જે અંતઃસ્ત્રાવી ભાગો તરીકે નથી ઓળખાતા. હૃદયને આપણે અંતઃસ્ત્રાવી અંગ ન કહી, મૂત્રપિંડને પણ આપણે અંતઃસ્ત્રાવી અંગ ન કહી, જઠરને પણ કહીએ નહીં. તેમ છતાં અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, બરાબર. તો આપણે એવા અંતઃસ્ત્રાવોને ખાલી સમજવાના રે. એમનો કે મેજર રોલ હોતો નથી. લાઈક ઇન્સ્યુલિન, ગ્લુકાગોન, એડ્રિનલ જેવો કોઈ મેજર રોલ એમાં હોતો નથી. ઠીક છે. હૃદય પહેલું 3 વસ્તુ શીખવાની છે: હૃદયનું, જઠરનું અને મૂત્રપિંડનું. ત્રણેય મેં પોર્શન પાડી દીધા છે અહીંયા ટેક્સ્ટબુકમાં. પેરેગ્રાફ આપ્યા છે. બહુ સરસ મજાનું અને બહુ નાનું એવી વસ્તુ છે. કેવું? કર્ણકની દિવાલ ઓળખો? કર્ણકને મહાભારત, હા, મહાભારતનો કર્ણ નહીં, કર્ણકની દિવાલ, બરાબર. કેવી હોય? જાડી હોય, પાતળી હોય? ઓળખતા હોય ખબર હશે કર્ણકની દિવાલ કેવી હોય. પાતળી હોય ને. કોના સંદર્ભમાં? તમારા, મારા કે અચ્છા, બરાબર. ક્ષેપકના સંદર્ભમાં કેવી હોય? પાતળી હોય, બરાબર ને. તો એ કર્ણકની દિવાલમાંથી એક ચોક્કસ પ્રકારનો સ્ત્રાવ થાય અને એ અંતઃસ્ત્રાવનું નામ ANF. કયો? ANF, બરાબર. ANF બોલે તો એટ્રિયલ નાઇટ્રિયુરેટિક ફેક્ટર. ANF એટલે શું થશે? એટ્રિયલ નાઇટ્રિયુરેટિક ફેક્ટર. આ છે ને એ આનો સ્ત્રાવ ચાલુ નથી રહેતો. જ્યારે શરીરમાં બ્લડ પ્રેશર વધે, જ્યારે શરીરમાં લોહીનું દબાણ વધે, ત્યારે રુધિર વાહિનીઓને પહોળી કરીને લોહીનું પ્રેશર ઘટાડવા માટે હૃદયની દિવાલ દ્વારા આવા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. બીજી વાર બોલું. જ્યારે શરીરમાં લોહીનું દબાણ વધે, બરાબર, સારી વાત તો ન કહેવાય, અતિશય દબાણ વધી જાય તો, બરાબર, ત્યારે નેચરલી શરીરમાં હૃદયની દિવાલ દ્વારા ANF નો સ્ત્રાવ થાય કે જે શું કરશે? રુધિર વાહિનીઓને પહોળી કરશે. એટલે સાઈઝ વધી જશે રુધિર વાહિનીઓની, બરાબર. અને બ્લડ પ્રેશર કેવું છે? એને કંટ્રોલમાં લેશે. એ ઘટાડે એટલે ડાઉન નથી કરવાનું બીપી,
જોજો એવું ના સમજતા કે બીપી ઘટાડે. ઘટાડે ઇન ધ સેન્સ વધેલું હોય એમાંથી ઘટાડે. બરાબર? કેવી રીતે? રુધિર વાહિનીઓને પહોળી કરીને રુધિરના દબાણને કંટ્રોલમાં લાવશે. ઠીક હે? એક્ઝામ્પલ આપું હલશે. એક્ઝામ્પલમાં કેવું છે, એક નાની નળી હોય અને એક મોટી નળી હોય. બરાબર? શેમાં પ્રેશર વધારે હોય? નાની નળીમાં વધારે હોય ને. ઓબ્વિયસ સિમ્પલ ફિઝિક્સ છે. બરાબર? કે જેનો ડાયામીટર નાનો છે તે દબાણ કેવું લાગવાનું? એની અંદરથી પ્રવાહ પસાર થાય તો દબાણ કેવું લાગે? વધારે લાગે ને. સિમ્પલ ફિઝિક્સ કહું છું. અને જો ડાયામીટર મોટો હોય અને પ્રવાહ સરખો જ હોય તો દબાણ કેવું હોય? સાવ નોર્મલ હોય. તો આપણે એ જ વસ્તુ કરીએ છીએ અહીંયા. રુધિર વાહિની સાંકડી હોય એમાંથી જે લોહી પસાર થતું હોય દબાણપૂર્વકનું, તો એ જ રુધિર વાહિની જો પહોળી થઈ જાય તો અંદરનો પ્રવાહ છે કેવો થઈ જાય? ધીમો પડી જાય ને. એટલે પ્રેશર કેવું થાય? ઓટોમેટિક નોર્મલ થઈ જાય. આવું કામ કોણ કરાવે? એએનએફ કરાવશે. કોઈ ડાઉટ છે એએનએફ માં કે નહીં ડાઉટ? બરાબર? હવે ઘણાને એવું થાય સર તો આપણે ઓલા બ્લડ પ્રેશરની ટેબ્લેટ શું કામ લેવી પડે? આવું જો આપણા શરીરમાં ઓટોમેટિક સિસ્ટમો આટલી બધી ફિટ થયેલી છે તો શું કામ? હું તમને કહું આ બધી વસ્તુ છે એ પ્રાઇમરી બેઝ ઉપર કામ કરે. પછી વધારે તકલીફ હોય તો પછી આ કોઈ ઊભું રહે નહીં. કહેવાનો મતલબ આ બધું પ્રાઇમરી. એટલે ઓકેશનલી જેને પ્રોબ્લેમ થાય છે કોઈ કારણોસર એનામાં આ વસ્તુ એક્ટિવેટ થાય અને બ્લડ પ્રેશર કંટ્રોલ કરે. પણ રોજ જેના બ્લડ પ્રેશર વધઘટ થતા હોય તમારા જીવનના, બરાબર, કોઈ પૂછે તો બ્લડ પ્રેશર વધી જાય, ના આવડે એટલે ઘટી જાય. ઠીક હે? ડન? સાબિતા લેજો. મૂત્રપિંડ, બરાબર? કિડની કહીએ ને આપણે, કિડનીમાંથી જક્સ્ટા ગ્લોમેરુલ કોષ નામ સાંભળ્યું હશે ઉત્સર્જન તંત્રમાં. ખબર હે? જક્સ્ટા મજ્જક અને જક્સ્ટા બાહ્યક. આવું આવતું હતું કે નતું આવતું? જક્સ્ટા મજ્જક કોષો અને જક્સ્ટા બાહ્યક કોષો. તો તમારે ઈ પણ આવતું હશે મૂત્રપિંડના કાર્યનું નિયમન. એમાં એન્જિયોટેન્સિન 1 અને એન્જિયોટેન્સિન 2 વિશે આવતું હશે ઉત્સર્જન તંત્રમાં. આવે છે? જોજો ટેક્સ્ટ બુક ની અંદર મૂત્રપિંડના કાર્યનું નિયમન, એમાં એન્જિયોટેન્સિન 1 અને એન્જિયોટેન્સિન 2, બરાબર, એ પણ આવી રીતે કામ કરશે. એમાં આ જક્સ્ટા કોષો જ આવશે. બીજું મેઇન વાત ઉપર આવીએ. ત્રણેયમાંથી પેપ્ટાઇડ પ્રકારના હોર્મોન જ નીકળે. જોજો બધા, બરાબર? પેપ્ટાઇડ અને આ કેવા છે? પેપ્ટાઇડ છે. જક્સ્ટા ગ્લોમેરુલ કોષમાંથી સ્ત્રાવ થતો અંતઃસ્ત્રાવ કયો? ઇરિથ્રોપોએટીન. જક્સ્ટા ગ્લોમેરુલ કોષમાંથી સ્ત્રાવ થતો અંતઃસ્ત્રાવ કયો? ઇરિથ્રોપોએટીન, કે જે રક્તકણનું નિર્માણ પ્રેરે. રક્તકણના નિર્માણની પ્રક્રિયાને શું કહેવાય? ઇરિથ્રોપોએસિસ. મેં તમને કીધેલું છે નામકરણ અઘરા લાગે તો કઈ વાંધો નહીં, જોડે બોલવાનું, બરાબર? ઘરે જઈને વાંચો એટલે આવા નામકરણથી તમારે ફેમિલિયર બનવું પડશે. બરાબર? તમે વિડિયો લેક્ચરમાં ખાલી સાંભળતા હતા, અહીંયા હું બોલું છું, તમારે બોલવાનું, બરાબર, લખવાનું જરૂર પડે. તો જેટલા જલ્દી આવા નામ સાથે તમે ફેમિલિયર થશો એટલું તમને અનુકૂળ આવશે પેપરમાં લખવામાં. પણ પેપરમાં તમને અડધું નામ યાદ આવે ને અડધું ન આવે, ખાલી એટ્રિયલ યાદ આવે અને ફેક્ટર યાદ આવે તો એ કઈ કામનું નથી. જોજો એનો અડધો માર્ક એવું તમારે એવી આશા એવી ન રખાય છે. અડધું તો સાચું લખ્યું છે, બરાબર છે? ચલો, ઇરિથ્રોપોએટીન, બરાબર, દ્વારા સ્ત્રાવ, ઇરિથ્રોપોએટીન ની અસર કઈ? ઇરિથ્રોપોએસિસ. ડન? જઠર આંતરીય માર્ગ, જઠરની દિવાલ બહુ સરસ મજાની જઠર રસનો સ્ત્રાવ કરે, બરાબર? જઠર રસમાં શું હોય?
બોલો જોઈએ ધોરણ 10 માં શું આવ્યું હતું? હા, પછી એપ્સિલોન, પછી શું હોય? શ્લેષમાં હોય ને. ત્રણ વસ્તુ ધોરણ 10 મુજબ આવતી હતી. 16મા ચેપ્ટરમાં કંઈક નવું શીખ્યા હશો તમે પાચન તંત્રમાં, બરાબર? વાત જરા એમ છે કે કહું, અત્યાર સુધી તમે એવું રાખ્યું છે કે જઠર રસ એટલે કોમ્બિનેશન HCl, શ્લેષ્મા અને પેપ્સિનોજનનું. પણ શું તમને એવું લાગે છે કે ત્રણેયનો સ્ત્રાવ એક સાથે થતો હોય? ના થાય ને. ત્રણે એક સાથે નો સ્ત્રાવ પામે. પહેલા શ્લેષ્માનું લેયર બને, પછી એસિડનો સ્ત્રાવ થાય, પછી પેપ્સિનોજન એસિડમાં એક્ટિવેટ થાય. આવી કંઈક પ્રોસિજર આવતી હોય, બરાબર? તો એ જઠર રસના સ્ત્રાવ કરવા માટે કોણ જવાબદાર? તમને એમ કે ભાઈ ખાવાનું નાખીએ છીએ એટલે જઠર રસ ઓટોમેટિક આવી જાય છે? ના. જઠર રસને સ્ત્રાવ થવા માટે પ્રેરવા વાળો પણ અંતઃસ્ત્રાવ. અંતઃસ્ત્રાવ છે ઈ કહેશે કે ભાઈ જઠર રસને ગો, હવે જાઓ, બરાબર? એમાં 4 અંતઃસ્ત્રાવ છે કે જે વિવિધ પાચક અંગો ઉપર કામ કરે. જઠર, સ્વાદુપિંડ અને પિત્તાશય. જઠર, સ્વાદુપિંડ અને પિત્તાશય આટલા ઉપર કામ કરે. એમાં મોસ્ટ કોમન છે એ છે જઠર ઉપર કાર્ય કરતા અંતઃસ્ત્રાવો. આવું કદાચ નામ ધોરણ 10 માં આવવા જોઈએ, પણ ઇટ્સ ઓકે, નો આવ્યો હોય તો. ગેસ્ટ્રિન ક્યાં કામ કરે? જઠર ઉપર કામ કરે. જઠરની દિવાલમાંથી જઠર રસના સ્ત્રાવ કરવા માટે પ્રેરે. જઠર રસનો સ્ત્રાવ કરાવવો હોય ને તો ગેસ્ટ્રિન, અને જઠર રસનો સ્ત્રાવ અટકાવવો હોય તો ગેસ્ટ્રિક ઇનિબિટર. આપણે ખબર ઇનિબિશન શરૂઆતમાં મેં કીધું હતું કે આવો શબ્દ ઇનિબિટ એટલે શું થાય? અવરોધ કરે. ગેસ્ટ્રિન એટલે જઠરમાંથી જઠર રસનો સ્ત્રાવ પ્રેરે. જઠર રસનું નિર્માણ કરવું હોય તો ગેસ્ટ્રિન. જઠર રસનું નિર્માણ છે અટકાવવું હોય તો કયો? GIP. યાદ રાખજો, બે અંતઃસ્ત્રાવ પૂરા, ગેસ્ટ્રિન અને GIP. ઓકે થઈ ગયું કે નો થયું? જો બે ક્યાં કામ કરે? જઠર ઉપર. જઠરરસમાં જે આવતું હોય ને એ વસ્તુ એને લાગુ પડે. જો જઠરરસ નો લખ્યું હોય ને એવું લખ્યું હોય કે જઠરમાં HCl ના સ્ત્રાવ માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે, તો પણ કોણ આવે? ગેસ્ટ્રિન જ આવે. પેપ્સિનોજન માટે કોણ રિસ્પોન્સિબલ છે, તો પણ કોણ આવે? ગેસ્ટ્રિન જ આવે. ઠીક છે? ચલો, સિક્રિટીન નંબર 2 કે જે સ્વાદુપિંડ ઉપર કાર્ય કરે અને શું કરાવશે? સ્વાદુરસનો સ્ત્રાવ પ્રેરશે. કોલિસિસ્ટોકાઇનિન CCK સ્વાદુપિંડ અને પિત્તાશયના સ્ત્રાવના નિયમન માટે વપરાશે. આટલી એવી માહિતી છે ખાલી જઠર આંતરિય માર્ગના અંતઃસ્ત્રાવમાં. 4, બરાબર? ગેસ્ટ્રિન, સિક્રિટીન, કોલિસિસ્ટોકાઇનિન અને ગેસ્ટ્રિક ઇનિબિટર. GIP. ગેસ્ટ્રિન અને ગેસ્ટ્રિક ઇનિબિટર તો આવડે ને હવે? જઠરરસનો સ્ત્રાવ પ્રેરે, અટકાવે, બરાબર? આમાં સ્વાદુપિંડ, પિત્તાશય ને આમાં શું યાદ રાખવાનું? ફિનિશ. રિપીટ કરું. જ્યારે શરીરમાં બ્લડ પ્રેશર વધી જાય, રુધિર વાહિનીઓ સાંકડી થાય અને બ્લડ પ્રેશર વધી જાય, ત્યારે આપણા શરીરની સિસ્ટમમાં, હૃદયમાં, કર્ણકની દિવાલમાંથી ANF નો સ્ત્રાવ થાય. પોતે પેપ્ટાઇડ છે ANF પણ, બરાબર? હવે એ ANF કયું? એટ્રિયલ નેટ્રિયુરેટિક ફેક્ટર, બરાબર છે? કે જે શું કરશે? રુધિર વાહિનીઓને પહોળી કરશે, મોટી કરશે, બરાબર? અને પ્રેશરને કેવું કરશે? રિલીઝ કરશે, પ્રેશરને ધીમું પાડશે. મૂત્રપિંડની અંદર રચતા ગ્લોમેરુલ કોષ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ ઇરિથ્રોપોઇટીનનો સ્ત્રાવ કરે. સ્ત્રાવ કર્યા પછી RBC નિર્માણને ઉત્તેજે, અને RBC નિર્માણને ઉત્તેજવાની પ્રક્રિયાને શું કહેવાય? ઇરિથ્રોપોએસિસ. RBC નિર્માણને ઉત્તેજવાની પ્રક્રિયાને શું કહેશું આપણે?
इरिथ्रोपोएसिस केस। ठीक है, डन। चलो, જઠર આંતરીય માર્ગ, જઠર અને આંતરીય માર્ગ એટલે પાચન તંત્ર આખું, એના સાથે સંકળાયેલા અંતઃસ્રાવ ગેસ્ટ્રિન, સિક્રેટિન, કોલેસિસ્ટોકાઇનિન અને ગેસ્ટ્રિક ઇન્હિબિટરી। ગેસ્ટ્રિન જઠર પર કામ કરે, જઠર રસનો સ્ત્રાવ કરીને આ એનો સ્ત્રાવ અટકાવે, બરાબર છે। સિક્રેટિન સ્વાદુરસ, કોલેસિસ્ટોકાઇનિન સ્વાદુરસ પિત્તાશય સાથે મળીને કામ કરશે। આમાં પાણી, બાયકાર્બોનેટનું બધું નિયમન એ બધું અંદર આવી જશે, જઠર આંતરીય માર્ગ છે એટલા માટે। ઠીક છે, કોઈ ડાઉટ છે કઈ કે નથી? પાકું? પૂરું? જો ચોપડીમાં એકવાર વાંચી લઈએ, વાંચીને આપણે વિધિવત રીતે ફિનિશ કરીએ, બરાબર। પછી આપણે એક ટોપિક બાકી રહે, અંતઃસ્રાવની ક્રિયાવિધિ, કોણ કેવી રીતે કાર્ય કરે છે એ। ઠીક છે, અને અંતઃસ્રાવની ક્રિયાવિધિ ટોપિકની અંદર ખાસ યાદ રાખજો, નીચેનું લિસ્ટ આપ્યું છે, લિસ્ટ તમારે કાલે યાદ રાખીને આવવાનું છે। ખાલી નામ જ છે કે પેપ્ટાઇડ અંતઃસ્રાવ કેટલા છે, સ્ટીરોઇડ અંતઃસ્રાવ કેટલા છે, બરાબર? એ નામ તમારે યાદ રાખવાના છે। આઈ પાસે જો પેપ્ટાઇડ, પોલીપેપ્ટાઇડ, પ્રોટીન એ બધું એક જ થયું, બરાબર? એમાં ઇન્સ્યુલિન, ગ્લુકાગોન, પિચ્યુટરી, હાઇપોથેલેમિક છે, પછી સ્ટીરોઇડમાં કોર્ટિસોલ, ટેસ્ટોસ્ટેરોન અને ઇન્ટ્રાડાઓલ। આયોડોથાઇરોઇડમાં થાઇરોઇડ છે અને એમિનો એસિડ વ્યુત્પન્નમાં કયું છે? એપિનેફ્રિન છે, બરાબર? તો આટલું તમારે લિસ્ટ આખું કરીને આવવાનું છે નેક્સ્ટ લેક્ચરની અંદર, એ વસ્તુ જરૂરી છે, બરાબર? એમાં આપણે સ્ટીરોઇડ અને પેપ્ટાઇડ ની કાર્ય પદ્ધતિ શીખીશું। સ્ટીરોઇડ કેવી રીતે કામ કરે, સ્ટીરોઇડ અંતઃસ્રાવ અને પેપ્ટાઇડ અંતઃસ્રાવ કેવી રીતે કામ કરે। મેં તમને ખાલી એક એક્ઝામ્પલ આપ્યું હતું કે કોષની બહાર ઊભા ઊભા એક અંતઃસ્રાવ કામ કરે, બીજો અંતઃસ્રાવ અંદર ઘૂસીને કામ કરે, સમજાણું કે નહીં? અત્યારે જ આપણે એક્ઝામ્પલ જોઈએ કે સરે બહાર ઊભા ઊભા પેલા ભાઈને બોલાવ્યા, બરાબર? પેલા ભાઈ ગયા, ડન। એટલે એ કાર્ય ક્યાંથી કન્ડક્ટ થયું? બહારથી, એટલે કોષ દિવાલ આગળથી, અથવા તો કોષરસ પટલ જે કહીએ ને આપણે, કોષની ફરતેનું લેયર, ત્યાંથી કોઈ કાર્ય કન્ડક્ટ થતું હોય તો એ બહારથી કન્ડક્ટ થયું કહેવાય, બરાબર? અને અમુક અંતઃસ્રાવ કેવા હોય કે સર બહાર જ ઊભા હોય, બરાબર? પણ સર આને કહે છે કે ભાઈ તું ઓલાને કે બહાર આવે, એટલે અંતઃસ્રાવે પોતાનો મેસેન્જર મોકલો, એક વચ્ચે ઘટક રાખ્યો મેસેજ પહોંચાડવા માટે, અને પછી એ કાર્ય પૂરું થયું। એટલે કાર્ય થાય પણ બે રીતે, આઈધર ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીને, આઈધર વચ્ચે કોને રાખશે? મેસેન્જર રાખશે, એટલે સંદેશાવાહક ગુજરાતીમાં કહીએ તો, બરાબર? અને એ સંદેશાવાહક છે એ લક્ષ્ય સુધી પહોંચશે અને કહેશે લક્ષ્યને એ કાર્ય કરવા માટે। સમજાણું? એક્ઝામ્પલમાં મેં કીધું એ ઓલો ડાયરેક્ટ કોન્ટેક્ટ થયો, બીજી પદ્ધતિમાં કેવો આવે? વચ્ચે મેસેન્જર આવે, મેસેન્જર થ્રુ કાર્ય કરશે। ઠીક છે, પૂરું? વાંચી લો, હાલો ટેક્સ્ટ બુકમાં કઈ ડાઉટ લાગે તો પૂછી લો।